હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું દિવાળી આવી રહી છે તેના માટે ડેકોરેશન માટે દીવડાનું અને દીવડા માટેનું જે સ્ટેન્ડ આપણે છે એ કેવી રીતના બને એ જોશું આ વિડીયો દ્વારા। સૌપ્રથમ એની માટે એક પુઠ્ઠું લીધું છે અને એની માથે એક આપણે પેટર્ન ડિઝાઇન છે ડ્રો કરી લીધી છે આપણે જેવી રીતના જોતું હોય એ અનુરૂપ। ત્યારબાદ એની વચમાં જે ચોરસ સ્ક્વેર કરેલું છે એમાં યલો કલર છે એ આપણે પૂરવાનો છે ચોરસ કલરની અંદર, અને બંને બાજુ મેં ફ્લાવર દોરેલા છે। યલો કલરની બાજુમાં જે પ્લેન ભાગ છે એમાં આપણે બ્લુ કલર લીધેલો છે। બ્લુ કલર છે એ આપણે ચોરસ છે ચારે બાજુ છે એ પૂરવાનો છે પેન્ટ બ્રશની મદદથી। એકદમ બ્લુ કલર ઘાટો આવે છે એ લીધેલો છે। તમને જે અનુકૂળ લાગે એ કલર કોમ્બિનેશન તમે છે કરી શકો છો। આપણો બ્લુ કલર છે કલર પૂરાઈને રેડી થઈ ગયો છે। ત્યારબાદ જે બાજુમાં જે આપણે ફ્લાવર દોરેલા છે એમાં ગ્રીન કલર છે એ આપણે પૂરવાનો છે બધી પાખડીની અંદર। ત્યારબાદ જે વચ્ચે સર્કલ છે આપણે ફ્લાવરનું એમાં મેં પિંક કલર છે સ્કેચ પેનવાળો એનો યુઝ કરેલો છે। ત્યારબાદ આપણે સાઈડમાં છે એક ચોરસની બાજુમાં આપણે એક પટ્ટી છે એની અંદર આપણે કાચ ચિપકાવવાના છે। એની માટે ગમથી પહેલાં લાઈન કરી લીધી છે અને ડેકોરેશન વધુ સરસ લાગે એની માટે મેં યલો કલરના જે કાચ આવે એનો ઉપયોગ કરેલો છે। ફરતી કોર છે એની લાઈન કરી દેવાની છે કાચ લગાવી, અને ત્યારબાદ ચારે બાજુ બંને બાજુ એટલે કે આ સાઈડ ને આ સાઈડની બાજુ છે એ આપણે લગાવવાનું છે। ત્યારબાદ કાચની વચ્ચે મિડલના ભાગમાં આપણે છે વ્હાઈટ કલરથી આપણે ડોટ છે પોઈન્ટવાળા નિશાન કરી લેવાના છે। તેનાથી વધારે સરસ દેખાવ આવે અને સારું લાગે દીવડા મૂકીએ ત્યારે। બંને બાજુ છે કાચથી લગાવાઈ ગયું છે, ડેકોરેશન થઈ ગયું છે। હવે સામેની બંને બાજુ છે એક મારી પાસે એક વધારાની જે કાગળની પટ્ટી પડેલી હતી એનો મેં ઉપયોગ કર્યો છે। ડિઝાઇનવાળી જે પટ્ટી હતી કલરફુલ એનો મેં ઉપયોગ કર્યો છે, એમાં ચિપકાવી દીધી હતી। ત્યારબાદ દીવડા આ રેડીમેડ છે બજારમાં અવેલેબલ હોય છે, મળે છે, તો તેમાં લીધા છે 2 દીવડા, અને એની અંદર મેં પોપટી કલર મીન્સ કે ગ્રીન કલર આછો ગ્રીન કલર છે પોપટી છે એ લીધેલો છે, અને એનો કલર કરી અને પેલા દીવડા છે એ રંગી લેવાના છે। આપને જે કલરનો ઉપયોગ પડે એ અનુસાર તમે કલર છે લઈ શકો છો। અહીંયા મેં ગ્રીન કલર લીધો છે, અને ત્યારબાદ બંને દીવડા છે એ બહારની સાઈડ ને અંદરની સાઈડથી રંગી લેવાના છે। ઉપર દીવડામાં વધારે ડેકોરેશન માટે ઉપરની જે કિનારી છે એમાં મેં યલો કલરના ડોટ પોઈન્ટથી ટપકા કરેલા છે। વચ્ચેની સાઈડ છે એની કિનારી માટે ગુલાબી કલરનો છે પિંક કલરનો આપણે ઉપયોગ કરેલો છે, એનાથી આપણે ડેકોરેશન આપણે કરીશું। બંને દીવડામાં એવી જ સેમ રીતે જ કરવાનું છે। ત્યારબાદ વચમાં જે છે સાથિયાની જે જગ્યા
ત્યારબાદ જે વચ્ચે જગ્યા છે એમાં આપણે સાથિયા દોરવાનો છે. સાથિયાની પેટર્ન આપણે જે બનાવેલી છે. અને ત્યારબાદ અંદર જે વચમાં જગ્યા છે એમાં મેં ગોલ્ડન કલરનો ઉપયોગ કરી અને રાઉન્ડ ડોટની નિશાની કરેલી છે. એનાથી ડેકોરેશન સારું લાગે. ગ્રીન કલરમાં જે સિલ્વર કલર છે સુકાઈ જાય ત્યારબાદ વધારે સરસ દેખાય એટલા માટે. ત્યારબાદ આપણું જે સ્ટેન્ડ છે એ એકદમ રેડી થઈ ગયું છે, પરફેક્ટ બની ગયું છે. હવે એમાં બંને દીવડા છે બંને સાઈડ કોર્નર ઉપર અથવા તમને જેમ યોગ્ય લાગે એમ વચમાં આપણે મૂકી શકીએ છીએ. અને તેમાં જે દીવો પ્રગટાવવા માટે આપણે અંદર વાટો મૂકેલી છે. હવે વાટો છે એ આપણે દીવડામાં મૂકેલી છે, પ્રજ્વલિત કરીશું. એનાથી ડેકોરેશન સારું લાગે એમ, દિવાળી માટેના દીવા છે એટલા માટે. બંનેમાં દીવા છે કરી લેવાના છે. આપ જોઈ શકો છો કે દીવા આપણા તૈયાર થઈ ગયા છે. દિવાળી માટે આપણે મીન્સ કે ગાર્ડનમાં કે બાલ્કનીમાં કે આપણી જે રૂમમાં કે એવું કંઈ ટેબલ હોય એની માથે ડેકોરેશન માટે મસ્ત લાગે અને સરસ બની જાય એમ એકદમ પરફેક્ટલી.